પછી જ્યારે મને સાચી વાત ખબર પડી, મારી બાજુમાં જે બહેન બેઠી હતી એની વાત એ બુકમાં છે, બહુ ગંભીર મામલો છે. અનૈતિક સંબંધો, ગેરમાર્ગે સેક્સથી આ થાય જે વાત ખોટી છે. ઘણીવાર આપણી અજ્ઞાનતા, આપણી કોઈ વસ્તુ પ્રત્યેની જાણકારી ન હોય ને પણ આપણા ઘરમાં આ વસ્તુ આવી જાય. એટલે ઘણીવાર આપણને એમ નવાઈ લાગે કે અમદાવાદમાં સીજી રોડ ઉપર અહીંયા પાર્લે પોઈન્ટ પર બોર્ડ મારે કે ખુલ્લામાં શૌચાલય જવું નહીં, ક્યાં ક્યાં કોઈ જાય છે, ઝૂંપડપટ્ટી બોર્ડ મારો. એમ ઘણીવાર આપણને એમ થાય કે આપણે સભ્ય સમાજના લોકોને HIV ને એડ્સની શું જરૂર છે. પણ ઘણીવાર તમારા બાળકોને, મારા બાળકોને ખબર ના હોય, કોઈ લોહી ચડાવી દઈએ, કોઈની બ્લેડ વપરાઈ જાય, એક જાત જાતનું બધું બ્લડના કોન્ટેક્ટમાં આવે અને થાય. પછી મહેશભાઈ સવાણી અહીંયા હાઈવે પર એક HIV ગ્રસ્ત બાળકોનો એક સરસ વાત્સલ્ય ચલાવે છે સાહેબ. એ કેમ્પસમાં હું જ્યારે પહેલી વાર ગયો ને સાહેબ, મારું આખું બોડી વાઇબ્રેટ થવા માંડ્યું, મારી એટલી ફાટવા માંડી. પણ હું જ્યારે વેન આઈ એન્ટર ઇન ધેટ કેમ્પસ અને જે 100-200 બાળકો જે દોડતા મહેશભાઈ એમની એથી ચોકલેટ ખાઈ જાય, બધા જ HIV પોઝિટિવ બાળકો. પણ એટલું સરસ માહોલ અને મારી આખી ગેરસમજ દૂર થઈ. અને બીજું જ્યારે કેતનભાઈએ મને અહીં બોલાવ્યો એટલે મને થયું કે હવે સુરતમાં લગભગ બધાને ઓળખે છે ને, યુટ્યુબ પર તો હદ થઈ ગઈ છે, એટલે હવે સુરતમાં સેમિનાર કરવા નથી. મને કે ના તમે આવજો, વસ્તીને ગમે તેની પકડીને લાવીશું. મેં કીધું ખાલી હોય તો મજા ના આવે પાછી. મને કે ના તમારું ટાલિયાનું ફોટો દેખશે ને લોકો આવશે જ કે ચોક્કસ. સારું ચાલો. લગભગ આ 720મો સેમિનાર છે સાહેબ. અને અત્યારે દુનિયાના 11 દેશોમાંથી મને બોલાવે છે કે ભાઈ અમારે ત્યાં બી આવો. મેં તો સાલા ટાલિયા તારી વાતમાં દમ છે સારો. લગભગ બધા યુટ્યુબના માધ્યમથી અથવા અગાઉ હું આવ્યો, બધા મને સાંભળ્યો છે. મારી કોઈ નવી વાત નથી, પણ મારી એક જ વાત છે, ભયમુક્ત જીવન. હું એમ માનું છું કે દરેક માણસનો જન્મ, દરેક બાળકનો જન્મ મજાથી જીવવા થયો છે, મસ્ત જીવવા થયો છે. એક બાળક દિવસે ને દિવસે પોતાની જાત પર અહોભાવ પેદા થવો જોઈએ. એને એમ લાગવું કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એને બદલે એક બાળક દિવસે ને દિવસે દિવેલ પીધેલો તૈયાર થાય. એક બાળક હસતો હસતો 70-80 વર્ષે મસ્ત હસતો થવો જોઈએ. એને બદલે એક બાળક દિવસે ને દિવસે ટેન્શનમાં, ભયમાં, ચિંતામાં, અને 80 વર્ષનો કાકાને પૂછો જીવનમાં મજા નથી, સાલા મરી જાય ને પાર આવે, શું કરવા જીવે છે તું? જીવનનો હેતુ શું છે? કેમ આવી ગયા? રોમ જોને આવી ગયા તો આવી ગયા. હવે મા બાપને ખબર કેમ આવ્યા, કશું ખબર જ નથી. એટલે મારી આખી વાત, હું કોઈ ફરીથી એક ખુલાસો કરું કે હું કોઈ મોટિવેશનલ વક્તા નથી, કોઈ સ્પીકર નથી. મેં જીવનમાં ક્યારેય નહોતું ધાર્યું કે હું 720 સેમિનાર કરીશ, મહિનામાં 20 સેમિનાર કરીશ, લોકો મને સાંભળવા આવીને બેસશે. વોટ ફોર? એવું કરવાનું નથી. પણ જીવનનો હેતુ શું છે? આપણે બાળકોની પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ? આપણી પોતાની પાસે શું અપેક્ષા છે? આપણે અહીંયા કેમ આવ્યા છે આપણને ખબર જ નથી. અને ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા ઘૂસી ગયા છે, બધા જ દિવેલ પીધેલા ફરે. એ 4 કરોડની ઓડી ગાડી હોય ને તોય, અને પેલો રિક્ષા વાળો બેહી જાય. ડોક્ટર હોય, શું થાય છે? એટલે શું થાય તો આવત શું કરવા? તને ખબર શું થાય છે? ચાલો આપણને પૂછે, એટલે મજા નહીં આવતી એટલી ખબર. આખું જીવન ખાલી ચાલે છે. કેમ જન્મી ગયા ખબર નથી, કેમ મરી ગયા ખબર નથી. અને બધું જલ્દી જોઈએ છે, બધું જ. પહેલા તો બાળક 9 મહિના જન્મતું હતું, હવે તો કે 7 મહિને જન્મી જાય સારું, વાર્તા પૂરી થાય. આ સ્પીડ જે આપણે પકડી છે મોબાઈલના યુગમાં. પછી બાળક 5 વર્ષે સ્કૂલ જતું હતું, એને બદલે એ 2.5 વર્ષે સ્કૂલ જાય તો સારું. લાલીઓ ગયો તો લાયો શું કરવા? એને ઘરમાં રાખો, 5 વર્ષ બરાબર એને તૈયાર કરો, સંસ્કારો આપો, સમજ આપો, પણ જલ્દી. પછી એનું જલ્દી 12મું થઈ જાય. એક જીવતા 12મું થાય 12મા ધોરણમાં, મા બાપ ભેગા થઈને કરે પેલાનું, અને એક મરી જાઓ એટલે 12મું થાય. પછી કે એના જલ્દી લગ્ન થઈ જાય તો સારું, એટલે લગ્ન થઈ જાય, નોકરી ધંધાને ઠેકાણા પૈણાઈ દે. પછી ઘરમાં એક માજી હોય, લાલિયા ત્યો લાલીઓ જોઈને મરવું. ડોસી મરે નહીં, એટલે લાલિયા ત્યાં લાલીઓ આવી જાય. એને કંપની હાલવા વળી બીજી લાલી ને લાલો આવે, પેલાની જિંદગી પૂરી. દિવેલ પીધેલો જ ફરે ને.
અને પછી મરી જાય એટલે ફોન આવે, અલા પેલો ગયો. તો પછી આપણે શું કહીએ ખબર હે? કાઢે એટલે કહેજો, જઈએ નહીં. સારું શું જીવન બનાવી દીધું. હું અહીંયા આવું ને, હું ગમે ત્યાં શોક સભામાં જોઉં, ક્યાંય બી તો મારો ચહેરો હંમેશા હસતો જ રહે. કેમ કે તમે બધા મારા હસવા માટેના કારણો હું જોઉં તો બધી લાશો બેઠી હોય ને ખુરશી. હું અહીંથી મારીને આમ બધે ફાફા મારું કે કોક માયનો લાલ મળી જાય, કે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ ના, સવારથી સાંજ સુધી માણસ ટેન્શનમાં હસવાનું જ ભૂલી ગયું. કોઈ ભૂલતી હશે તો પેલા શું છે. હું આજે નક્કી કરું કે હું ઘરે મજાથી જઈશ, આજે હસતો જઈશ, એકદમ ખુશખુશાલ. અને હું ઘરે જવું હસતો તો મારી વાઈફ શું કહેશે? ક્યાં ગયા હતા તમે? એટલે ભાઈ ક્યાંય નતો કે મારે મજાથી જીવવું છે યાર, જીવવા દે. અચ્છા, મને ખબર નથી. હું ઘરે ગયો, મારી વાઈફે નક્કી કર્યું કે આજથી સંજય આવે, મસ્ત જીવવું છે, ટોપ જીવવું છે, ટેન્શન બેન્શન ચૂલામાં જાય, અને નવી સાડી પહેરીને વેણી નાખીને મસ્ત બેઠી હોય. હું ઘરે જઉં, લોકોના ઘેર આવી ગયો. સારું, મને ફાવે જ નહીં. તમારું બાળક સ્કૂલથી ઘરે આવે, દફતર ફેંકી દે, બૂટ ફેંકી દે, કપડાં ફેંકી દે, નાસ્તો આપ, સારું ખાઈ લે. અને જો છોકરું સ્કૂલથી ઘરે આવે હસતું ખુશખુશાલ, તું સ્કૂલ ગયો તો જ નહીં. તકલીફ છે. હું દિવેલ પીધેલો ફરું છું, તું દિવેલ પીધેલો ફર. આ સમાજે તૈયાર કરી. કોઈ એક માણસ હસતો ના હોય, કોઈ એક માણસ દુઃખી હોય, કરોડપતિ ભિખારી કોઈ દુઃખી હોય તો, પણ આખો સમાજ, મુખ્યમંત્રી, વડાપ્રધાન, પટાવાળો, પ્રિન્સિપાલ, ડોક્ટર, જેને જુઓ ખેંચેલું. જિંદગીમાં મજા નથી. પછી આપણા ઘરડાઓ આપણને મોટા થાવ ખબર પડશે. તમને શું પડી? તમને પડશે. તમારી જેવી નોટો તૈયાર થશે. સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કેમ કે આપવા લેવા વાળા બે સમજે કાં તો બીજા માટે જ, આપણે કઈ લેવા દેવા. ચાલુ રાખો. પાનના ગલ્લા ઉપર ઉભેલા યુવાનોને જ્યારે જોઉં છું, હાથમાં મસાલો હોય, દેશ માટે કોક કરવું છે. સાલા તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તું તારી ચિંતા કર. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા, એ તો છો આયા. સલમાન ખાને 300 કરોડનો ધંધો કર્યો, તું સાલા 300 રૂપિયાનો કર. ખાલી વાતો, ખાલી જિંદગી જન્મ્યા કે મર્યા, કશું જ. આપણે બાળકોને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં મોકલી, તમને અંગ્રેજી શીખવાડો. છોકરાઓ અંગ્રેજી શીખવાય, સ્પેલિંગ બેલિંગ આવડે નહીં હોય. અને પછી પડી જાય ને તો શું કે? ડેમેજ થઈ ગયો. એટલે ડેમેજ ના કહેવાય, ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો જે ઇંગ્લિશની બેટા વોટર પીવું છે, પલોઠી વાળીને બેસવાનું તો કે બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, પેલો આખો ફોલ્ડ થઈ જાય. જીવનમાં સફળ થવું છે, સક્સેસ થવું છે, પણ સફળતાની વ્યાખ્યા, સુખની વ્યાખ્યા શું છે ખબર નથી. સુખ દુઃખની ખબર નથી, પ્રેમની ખબર નથી, આ સેક્સની ખબર નથી. બહુ મજા વિશે છે સેક્સ. હું જો 3 કલાક બોલું સાહેબ તમે આમ ના કરો, પણ હમણાં જો હું સેક્સ ઉપર એક વાક્ય બોલું, એટલે આપણે બધા એમને આવી ગયા અહીંયા. આ જીવનની સૌથી મહત્વની વસ્તુ છે, પણ એના આ બિચારા પેલા ડોક્ટરને તો બધા કે આ ભાઈ તો કેવી વાતો કરે, એટલે આપણા માટે કે છે ખબર નથી. બધી પીપોળીઓ ચાલે છે ખોટી. હા, ચડી ખાવાના નામ. વિવેકાનંદના ફોટા છોકરાઓને પકડાઈ દેવાના હાથમાં. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી. સરકારો ચાહતી નથી કે તમે મજબૂત બનો. કોઈ પણ સરકારમાં ન બ્યુરોક્રેસી, ન પોલિટિશિયન્સ, ન આપણા નેતાઓ, ન આપણા ધર્મગુરુઓ, આ બધા જ ચાહે છે કે તમે દિવેલ પીધેલા ફરો તો જ તમે અમારી પાસે આવશો. એટલે કોઈને તમારા વિકાસમાં રસ નથી. કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન, પટેલ, બ્રાહ્મણો ખતરામાં છે. એનો નેતા ખતરામાં હોય. પાટીદારો જાગી જાઓ. એટલે પાટીદારો કોઈ ના થાય. મુસલમાનો ખતરામાં છે. કોઈ ખતરામ ના હોય, જે બોલતો હોય ને એ ખુદ હોય.
ડિવાઈડ એન્ડ રૂલ અંગ્રેજો જે કરીને ગયા ને, આ નીતિ આપણે ચાલુ રાખે. અને અંગ્રેજો સાહેબ બહુ હોશિયાર. 5000 વર્ષ સુધી આપણી ઉપર લોકો શકો હુણો આર્યો અંગ્રેજો મોગલોએ આપણી પથારી ફેરવીને ગયા. છેલ્લે અંગ્રેજોએ શું નક્કી કર્યું કે આ દેશને આઝાદ કરો, પણ એવી સિસ્ટમ ખુદાડીને જાઓ કે આ સાલા ઊંચા જ ધાવે. એટલે શું કર્યું? બાલ મંદિરથી 5 વિષય ભણાવવાના: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ધેકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ બન્યા, મારે ઔરંગઝેબ બનવાનું, મારો છોકરો ઔરંગઝેબ બન્યો. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. એટલે હવે લપસી ના જવાય શીખવાનું. ક્યાં હું ત્યાં એક ઠક સાહેબ. મેં હાથમાં હું જ્યારે 1966માં મારો જન્મ થયો, there was no toilet in my house. I am from very poor family. મારા બાપુજી એક દરગાહની ઉપર ઓટલા ઉપર દરજીનું કામ કરે, ઉપર મસ્જિદ ને નીચે દરગાહ. 10 રૂપિયા કાજી સાહેબને મારે ભાડું આપવાનું. 4 ભાઈ બહેન સારું પૂરું ના થાય. રોજ સ્કૂલથી છૂટું એટલે મારામારી કરું. તમે કહો છોકરાઓ સ્કૂલથી છૂટે એટલે મારામારી કેમ કરે? ફ્રસ્ટ્રેશન કયો કાઢે? ગરીબ હોય, ઘરમાં બિસ્કિટ મળે નહીં, રાતની રોટલી લઈ જવાની, સાલું ગુસ્સો એટલે છૂટીને મારા મારી. તમને તો સલાહ ગુંડા છે, ગુંડા નહીં, ભગવાન મળે નહીં, મા બાપને કહી નાખે એટલે છૂટીને મારા મારી. 8મા ધોરણમાં મેં ઘરે જઈને ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મારા બાપુજી કે શું થયું? કૂતરું ગયું. એટલે યાર કીધું બધા લૂના લઈને આવે, સાયકલ લઈને આવે, સ્કૂટર લઈને આવે, તમે યાર આખો દિવસ. તો કે બેટા આપણે ગરીબ છીએ, સાયકલ બાયકલ મળે નહીં. મેં તું ગરીબ સમજ ના પડે, સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારા બાપુજી મને શું કીધું? સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો. સાલી વાત સાચી, હું શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હતો, સાલી તકલીફ જ નથી. પણ હવે આવી ગયા તો આવી ગયા. પણ મેં કીધું એ મારા હાથમાં થોડું છે. મને કે બધું તારા હાથમાં છે. મેં તો હાથ તો ખાલી. મને કે એમ નહીં બેટા, અમે તો નથી કરી શક્યા, પણ ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને, ધનના ઢગલા થઈ જશે. ગીતા, કુરાન અને બાઇબલ સમક્ષ 5000 પુસ્તકો વાંચીને તમારી સમક્ષ ઉપસ્થિત થયેલું છે. અને સવારે 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળવું. 51 વર્ષ થયા. એવી મજા આવે તાળીઓ પાડવાની. તન અને મન આપણે દિવેલ પીધેલા ફરી છે. એનું પહેલું કારણ શું છે મિત્રો ખબર છે? આપણે આપણી જાતને સાલા વફાદાર નથી. આપણે કસરત નથી કરતા, એનો મતલબ કે આપણે આ બોડીને વફાદાર નથી, જે ઈશ્વર અલ્લાહે આપ્યું છે. આજ મંદિર, આજ મસ્જિદ, પેલી તો બધી દુકાનો છે. ઇટ મસ્ટ બી ઇન ગુડ શેપ. આપણે કસરત કરવી જોઈએ. જેમાં ઈશ્વર અલ્લાહ, જેને આત્મા રૂહ કહે છે, એ અહીંયા છે. અને એ શરીરમાં માન મસાલા, ગુટકા, દારૂ દેઠો કે આપણા બાપાનું આપણે બધું ખાઈએ નહીં. ડોક્ટરો કમાશે ક્યાંથી બિચારા? ચાલુ રાખો, થાય ત્યાં દેખા જાયગા. એટલે પહેલા તો આપણે હસતા નથી. એનું પહેલું કારણ કે આપણે કસરત કરતા નથી. એનું કારણ કે આપણે આપણી જાતને વફાદાર નથી. એટલે જે કસરત નથી કરતો એ પોતાને વફાદાર નથી. એ પતિ પત્ની ભાઈ બહેન સમાજને કદી વફાદાર ના હોય સાહેબ. બીજી વાત, આપણે વાંચન નથી કરતા. ભણવાનું જ નહીં વંચાતું. આ ક્યાંથી વંચાય? કેટલું ટેન્શન. હવે પેપરમાં જ અડધો કલાક તો જાય. પાછા સમાચારો કેવા આવે? બલાત્કાર, એટીએમ તૂટ્યું, ચેન ખેંચવાની, ડૂબી ગયો, મરી ગયો, લટકી ગયો. આના સિવાય સમાચાર તમે જો સળંગ અઠવાડિયું સમાચાર વાંચો તો ગોળા થઈ જાઓ. પણ આપણે પાછા જો આવું કશું ના હોય ને, આજે ન્યૂઝમાં કોઈ છે નહીં, આપણે પાછું ભાવે નહીં. બધું સાદું સાદું હોય ને તો કશું નથી. પણ ક્યાંક હિન્દુ મુસલમાન લડાયા હોય, ક્યાંક બાપુ કોક બબલ ચાલુ કર. આ ન્યૂઝ આપણને અંગ્રેજો બરાબર દાવ લઈને ગયા અને આપણે હજુ સુધરતા નથી. એમને સ્કૂલોમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. એટલે માય કાગલા ફાતડા જેવા છોકરા છોકરીઓ તૈયાર થાય. કૂતરું પાછળ પડે ને તો કે લે કડી જાય, દોડી ના કે લઈ લે તું. અને સ્કૂલમાંથી લાઇબ્રેરીઓ કાઢી નાખી. એટલે વાંચવાનું બંધ. એટલે કોઈ માનસિક વિકાસ થાય નહીં, શારીરિક થાય નહીં. એટલે થાય એટલે લાઈનમાં આખી જિંદગી ઊભો હોય. હમણાં સુધી ઊભો તો બહુ સારું છે. તમને ખબર છે સ્કૂલ કોલેજો વાળાએ આજે સિસ્ટમે આપણો સત્યાનાશ કર્યો છે? તમને ખબર છે સ્કૂલ કોલેજમાં આપણે એક ચીજ કરાવે છે, તમે ઓબ્ઝર્વ કરો.
આપણે સ્કૂલમાં સભામાં ઊભા હોઈએ ને તો આમ સીધા જ ઊભા હોઈએ. સાવધાન, વિશ્રામ, સાવધાન. અલા તો હું પહેલા નતો, હું પહેલા સાવધાન હતો. આમ કરાવીને આમ કરવાનો મતલબ શું મને સમજાવો? કોઈ સેન્સ ખરું? પછી કે ડાય મૂડ, પછી કે બાય મૂડ. અલા પણ હું સીધો ઊભો તને કઈ તકલીફ છે? અચ્છા, તમે લોકો કોઈ લગ્ન પ્રસંગમાં સાવધાન વિશ્રામ કરો છો? ઇન્ટરવ્યુ કરો છો? સુહાગ રાતે કરો છો? તો સાલી એની જરૂર શું છે? પણ તમે ઓર્ડર લેતા શીખો, ઓર્ડર આપતા નહીં. તમે ઓર્ડર લેતા શીખો. તમે ગુલામ હતા, ગુલામ છો, ગુલામ રહો. તમારું માનસ પણ ગુલામ રહે. એટલે તમને રોજ ઓર્ડર આપવાનો. એટલે પોલીસમાં જઈશ તો શીખી લઈશ ત્યો જઈને. અને એમાં દુશ્મન બંદૂક મારે ત્યાં થોડું સાવધાન વિશ્રામ કરવાનું હોય, ત્યાં તો 2 ઠોક કરવાની હોય. કપડાં પહેરીને કરાટે શીખવાડે સ્કૂલમાં. એટલે મારામારી થાય ત્યારે કોટ ક્યાંથી લાવવાનો? આ બુશર્ટ પહેરે 2 ભમ પડે, કોટ તો જતો ને કયો બધો. બધું ખોટું ચાલે. એક ચીજ સાલી સાચી શીખવાડી હોત ને તો ભયમુક્ત જીવન વિશે પણ બોલવાની જરૂરત પેદા ના થાય. પણ ભયમુક્ત જીવન એ 8મા ધોરણમાંથી હું જ્યારે 12મા ધોરણમાં આવ્યો ને એટલે મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી કે બેટા સાયન્સ, મેં તો ડોક્ટર થઈ ગયું, ગરીબી દૂર. એમ કે એમ? મેં કીધું હા. એમ સાહેબ હું હોશિયાર માણસ છું ભણવામાં, બેઝિકલી આમ મને બધું યાદ રહે. પછી પરીક્ષામાં તમે ભૂલી જુઓ, 12 સુધી બધું યાદ હોય. અંદર જોઈને પદ્મિની કોલ્હાપુરી યાદ આવે. હવે આવે તો આવે, શું કરવું હવે? તો 12માં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજીની વાર્ષિક આવક 5,000 અને મારી ટ્યુશન ફી 50,000. મારા બાપા કે કેમનું થશે? મેં તો એવું કરો, છોકરાને ડોક્ટર બનાવો. હે મેં કહો અહીં બેઠેલા તમામ મા બાપોને મારી આ વાત અર્પણ છે. સાયન્સ રાખ્યું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. 84માં મારું 12મું થયું. થઈ ગયું. બધા બેટરી પાવરફુલ રાખજો, તમને બરાબર હસાઈને કરવી ગોળીઓ ગલાવાની. તકની મારવા લંડર તો મજા. પાલનપુરમાં રમતા રમતા મેં એકવાર એક સેમિનાર કર્યો. તો એનો વિડીયો 1 વર્ષ પહેલા કોઈ અપલોડ કર્યો, મારા કોઈ દૂરના જમાઈએ. તો એ વિડીયો 1 લાખ લોકોએ જોયો. બોલો સારા સંજીયા, જોરદાર કહેવાય. પછી 6 મહિના પહેલા હું સુરતમાં આવ્યો મેમાં, અને પેલા રજનીભાઈ વાત્સલ એજ્યુકેશન વાળા એક સેમિનાર અહીંયા જ કરેલો, પહેલો જ. નહીં, એના પહેલા હું ભુજ ગયો. ત્યાં કોઈ જૈન ટ્રસ્ટે મને બોલાવ્યો હતો વર્ધમાન બોર્ડિંગમાં. એ વિડીયો 6 મહિના પહેલા કર્યો તો 2 લાખ લોકોએ જોયો. પછી હમણાં 3 મહિના પહેલા રજનીભાઈ ગયેલા, અમારો તો કરો અપલોડ. બધું હેડો તમારું કરીએ. તો હાલું 3 મહિનામાં 3 લાખ લોકો જોયો. બધું સારી વાતમાં દમ છે, ગોડાઓના ગોમ હોય જ. નહીં કહેતા ગાડાઓના ગામ ના હોય, હું કહું ગોડાઓના ગામ જ હોય. મેં યુટ્યુબનો સ્ટડી કર્યો, 40 દેશમાં લોકો વિડીયો જોવે છે મારા એટલે મને નહીં, મારી વાત છે. એ વાત હું તમને કરું છું. મેં સાયન્સ રાખ્યું. મારી છે ને આખી વાત શું છે ખબર? Everybody wants to touch your mind. I want to touch your heart. સાલી જિંદગી અહીંથી જીવે. અને આ બધા શું શીખવાડે છે? 100 માણસ હોય તો 100 દિવસમાં રૂમ બની જાય. સ્કૂલમાં આવું શીખવાડે. બેટા 200 હોય તો કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 25. 700 હોય તો ઢેકણું પૂછડું. 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. સાલા આપણે તો આવું શીખવાડે. ફસાવાના આગળ જિંદગી જો બંબુ ફીટ આગળ. સાલું જીવનમાં જે કામ આવે સ્કૂલોમાં ભણાવે નહીં, અને સ્કૂલોમાં જે ભણાવે જીવનમાં કામ ના. ફસાવાના, દિવેલ પીધેલા ફરવાના જ. એટલે યુ નીડ એક્સ્ટ્રા એનર્જી, યુ નીડ એક્સ્ટ્રા નોલેજ. અને વેર ઇઝ ધ નોલેજ? વિધિન યોર સેલ્ફ. તમારે જે જોઈએ છે તમે લઈને જ જન્મ્યા છો. ક્યાંય બહાર જોવાની જરૂર નથી. પણ સાલો ટાઈમ જ નથી. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે. શું કહો? લોહી પી જાય. તમે જુઓ ક્યાં છો? કેમ જવાબ ના લ્યો? જખ મારવા ના લ્યો? અરે ફોન ના લો તો કેમ ફોન ના લીધો? પહેલા ટૂંટું વાગ્યું, પછી પીપી થયું. અલા એક ભાઈ છે ને મારી પાસે પૈસા માગે.
તો મને કહે ગયા તમે ફોન નથી લેતા. મેં તું ફોન કોનો? મને કે તમારો. મેં તું બિલ કોણ ભરે? કે તમે. તો મેં તું લેવો ના લેવો કોની મરજી? કે તમારી. હું તો હવે કરતો નહીં. કારણ કે અમારે પૈસા લેવાના હોય તો મેં તું ઉધાર નહીં આપવાનું. કેમ? મેં તો જા મજા કર, આપ્યું ભૂલી જજે. ભય મુક્ત જીવન એટલે લીવ ઇન પ્રેઝન્સ. પણ આખી સિસ્ટમ ખાલી એવી સેટઅપ થઈ જાય કે પ્રગતિના, હસતા રહેવાના, મજા કરવાના કોઈ સ્કોપ છોડ્યા જ નથી. કદાચ મારી કોઈ વાતો સાંભળી સાહેબ તમને નવાઈ લાગશે. 80 છોકરા છોકરીઓએ આજે બીજા 2 નવા મળ્યા કે સાહેબ તમારી વાત સાંભળીને મેં સુસાઇડ કરવાનું છોડી દીધું. મને એમ લાગ્યું કે લાઈફ ઇઝ સો ગુડ. 2 છોકરાઓ છે ને અમદાવાદમાં કાંકરિયામાં 12મા રિઝલ્ટમાં નપાસ થયા, 2 તો સુસાઇડ કરવા ગયા. 2 કૂદકો મારવા ગયા એટલે પેલા ઉભો રહે કે કેમ? એટલે નહીં મરવું. કે કેમ? એટલે બધું ફરતી ભણવું પડશે. તમે કહો તો હું નીચે આવીને બેવતા લેવલમાં, ઉપરથી નથી જતું ને. તમે સાયન્સ રાખ્યું 12મામાં, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. મારા બાપુજી રેગ્યુલર બધાને ફી આપવા માંડ્યા. એને સોડિયમ, કે પોટાસિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Ag મર્ક્યુરી, C ક્લોરાઇડ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇન, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, એમિનોફોર પરમેંગનેટ, ClO3 ક્લોરાઇડ, બધા તત્વો ગોખી માર્યા. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. 450 માંથી 45 માર્ક આવે. એટલે મારા પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. મારા બાપાને કહ્યું ચલો. મને કે શું? મેં તો હેરો નહીં યાર. I got very good parents in my life. હું માનું કે દુનિયામાં મને મળ્યા એવા મા બાપ કોઈને નથી મળ્યા. I am proud of for my parents. બધાને એવું લાગતું હોય છે. મારા બાપુજી સ્કૂલમાં એટલે હું ઊભો તો મને કે અદબ વાળીને ઊભો રહે એટલે હું તો પાછો ડિસિપ્લિન સ્કૂલમાં. એટલે પ્રિન્સિપાલ કે તમારો છોકરો રખડેલ છે. મારા બાપુજી શું કે ખબર? મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે વાંધો નહીં. સાહેબ મારા બાપાએ આ ના કીધું હોત ને તો હું આજે અહીંયા ના ઊભો હોત. મારા રૂપિયાની પથારી ફેરવી કાઢી. મારી ઇજ્જતનું શું? એટલે મારી ઇજ્જતનું શું? મા બાપ છોકરાઓને શું કહે છે? મારી ઇજ્જત બગાડે છે. એટલે એની ઇજ્જતનું તો વિચાર. મા બાપ એમ સમજે કે બાળકો આપણા નોકર છે, આપણે એમના માલિક છીએ. સાહેબ આપણે બાળકોના ટ્રસ્ટી છીએ. વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આપણે એમના ટ્રસ્ટી છીએ. એને કહેવાનું કે સારું છે, આ ખરાબ છે, હવે કુવામાં પડે. તારી જાય, મારી થોડી જાય. ના, મારી ઇજ્જતનું શું? એ છોકરાની ઇજ્જતનું શું? એક બાળક પહેલી વાર મેળામાં જાય ને પપ્પા મમ્મી જોડે, પપ્પા ચકડોળમાં બેહું, ના બે ચકડીને બે. સારું એનો કપડાં લેવા જાય, પપ્પા કાળો બુશર્ટ લેવાય, એ કાળો ના લેવાય, ગુંડા પહેરે, ધોળો લે. સારું એનો પપ્પા બેટ લઈ આપો, ના લેવાય, મારામારી થાય, દડો લઈ લે. સાલું મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, મારે કયા ભગવાનને પૂજવા હાથમાં નહીં. મારા બાપા કે ખોડિયારમાં એટલે મારે, મારા બાપા કે અલ્લાહ તો અલ્લાહ, મારા બાપા કે સંતોષીમાં સંતોષીમાં. મને આઈ હેવ નો ચોઇસ. મારું નામ શું પાડવું મારા હાથમાં નહીં. મારા બાપા કે લલ્લુ તો લલ્લુ. એટલે સાલું લલ્લુ તો કઈ નામ છે યાર. ઘણા નામ પડે ચંપક, એટલે એ તો કઈ નામ છે? આખી જિંદગી બધા ચંપક ચંપક કરે છે. મારું નામ શું પાડવું હાથમાં નહીં, શું અટક રાખવી મારા હાથમાં નહીં, કયા ભગવાનને પૂજવા હાથમાં નહીં, કયો ધર્મ પાળવો મારા હાથમાં નહીં, કયા કપડાં પહેરવા મારા હાથમાં નહીં, શું ભણવું મારા હાથમાં નહીં, લગભગ લગ્ન કયો કરવા મારા હાથમાં નહીં. મારે શું મંજીરા વગાડવાના? સલાહ કરવા કશું ના દે, પછી કે છોકરાઓ કોઈ કરતા જ નથી. એટલે હાલા તમે કરવા કયો દો છો? એક એવા સમાજની જરૂર છે કે જ્યાં નાનામાં નાની ઉંમરે બાળક એના સંપૂર્ણ નિર્ણયો જાતે લેતો તૈયાર થાય. આવા સમાજની જરૂર. અને મા બાપ એને એમ કે યસ બેટા ડુ ધીસ. મારી દીકરીએ સાહેબ મને 9મા ધોરણમાં કીધું કે પપ્પા ભણવું નથી. બધું છોડ દે સ્કૂલ. મારી વાઈફ પણ કહ્યું હા હા લોકો શું કહે છે? મેં લોકો જાય ચૂલામાં, મારી છોકરીનું શું? અત્યારે મારી દીકરી લો કોલેજમાં લોની પ્રોફેસર છે અને PhD કરે છે. આપણી સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? સ્કૂલ કોલેજોમાં પહેલા બીજા ત્રીજા નંબરનું આપણે બહુમાન કરીએ. વક્તૃત્વ સ્પર્ધાઓમાં પહેલા બીજા ત્રીજાનું બહુમાન કરીએ. સમાજમાં પહેલા બીજા ત્રીજા. સાહેબ હું કહું છું જેના છેલ્લા 3 નંબર આવે ને એનું પર બહુમાન કરો. મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. સાહેબ મારું એક ડ્રીમ છે કે એક એવી યુનિવર્સિટી બનાવી છે. તમે જુઓ પથારી ફેરવીને મરવા, એમને મરવાનું નથી.
આ સરકારો ખાલી ગમે તે ડફોર બનાવે પણ રસ્તો બતાવવાની જરૂર. એક એવી યુનિવર્સિટી બનાવી છે કે 3 ટ્રાયલ વાળાને પહેલા એડમિશન, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, પછી 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. સાહેબ, તમે જે સમાજ તૈયાર કર્યો છે ને, પહેલો, બીજો, ત્રીજો નંબર, એ સમાજના સાલાઓ સૌથી મોટા ચોર લોકો બને. અને જે છેલ્લો નંબર છે ને, એ રિક્ષા ચલાવે, લારી ચલાવે, 1 રૂપિયાની ચોરી ના કરે, હપ્તા આપે ને એનું ઘર ઇજ્જતથી ચલાવે. એ રિયલ માણસો. જરૂર છે સમાજમાં ડોક્ટરો, એન્જિનિયરોની જરૂર છે, આઈએએસ, આઈપીએસ હોશિયાર માણસોની જરૂર છે, પણ સમાજ સામે એનું દ્રશ્ય દેખાય કે કોણે શું કર્યું. 5% ચોરો માટે 95% લોકો લાઈનોમાં ઉભા રહે. આ આપણે તૈયાર કર્યું. સવાલ એ સાચું છે કે ખોટું, મારે એમાં નથી પડવું, પણ દરેક વસ્તુ માટે માણસનો મૌલિક વિચાર તો કરતો હોવો જોઈએ. પણ સ્કૂલ કોલેજોમાં આનો સત્યાનાશ કરી નાખ્યો છે, બધું જ ખોટું શીખવાડીને. એટલે તમે ક્યારેય કોઈ ચીજ સામે ઊભા થઈને બોલો જ નહીં. તમે એટલી પરોજનોમાં, એટલી પ્રોબ્લેમમાં તમને મૂકી દીધા છે કે તમે બીજા કોઈ પ્રોબ્લેમ જોઈ શકો જ નહીં. સવારથી સાંજ સુધી પરીક્ષા, ભણતર, એજ્યુકેશન, 2 ટાઈમ પૂરું કરવાનું. સાલા સ્કૂલ કોલેજોમાં પૂછે જ્ઞાતિ, પછી નીચે પૂછે પેટા જ્ઞાતિ. એટલે નોટ નથી દેખાતી તો હું બ્રાહ્મણ વગર મિયા ભી તને ફરક હું પડે. ખરેખર આપણા નામ શું હોવા જોઈએ ખબર? GJ5 1, GJ5 2, GJ5 3, GJ. સાલો પ્રોબ્લેમ જ પૂરો થઈ જાય. સાહેબ, ધર્મ અને સેક્સ આ 2 વ્યક્તિગત ખાનગી હોવા જોઈએ. હું મારા બેડરૂમમાં શું કરું કોઈને ના કહું, તો હું કયો ધર્મ પાળું એ પણ હું કોઈને ના કહું. અને એ દિવસે આ દેશની પ્રગતિ થાય. પણ એમની સલાહોની દુકાનો જ આની ઉપર ચાલે છે, એટલે એ તો જપશે નહીં. ચાલુ રાખો. મૂળ વાત શું છે કે એક લોખંડનો ટુકડો હોય ને સાહેબ, તો 10 રૂપિયા કિલો ભંગારમાં વેચાય, પણ જો એની છરીઓ બનાવી દો ને તો સાહેબ 10,000 પેદા થાય. અને એમાંથી 100 ને ટાંકણીઓ બનાવો તો 1 લાખ પેદા થાય. અને એમાંથી પણ જો એના આવી ઘડિયાળના કોઈ કાંટા બનાવી દો તો 10 લાખ પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની? સાલું થતું જ નથી. આપણે ઠૂઠા જેવો ઠૂઠા જેવો શું છે? સાલા બળદિયાની જેમ ભૈડ ભૈડ ઠાક. અને પછી દુકાન ખુલે નહીં એટલે પાણીપુરી ચમચી દેખાયો. આ સાલો યુવાન, આ સમાજ, આ સરકારો, સમાજે છે ને વ્યવસ્થા કરી કે કોઈ બચવો ના જોઈએ, કોઈ હસતો ના રહેવો જોઈએ, કોઈ મજામાં જીવતો. બાકી તમને ખબર છે સાહેબ, રોજ સવાર પડે ને સાલું એમ થાય કે પૈસા જોઈએ, અને આજે પથારી પડી ને એમ થાય કે સાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી આવતી નથી. અને સાહેબ, પૈસામાં અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ, મહાવીર અને પૈગંબરે છોડ્યા જ ના હોત. લખ લૂંટ હતું, મેળવી શક્યા. એ જરૂરી છે. પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ ભી, પણ એટ સર્ટેન લેવલ. વોટ ઇઝ લાઈફ? પહેલા પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, પોતાની કોમ માટે જીવો, અને 50 વર્ષ થાય એટલે બધું જ સમાજને પાછું આપી દો. આનું નામ છે જીવન. સાલું મરી જઈએ 5,000 50,000 લોકો ના આવે, સાલું જીવ્યું બેકાર. તમે આવજો પાછા. કાં તો અહીંયા શોક સભા રાખજો, હું જોઈ લઈશું. આ તો સાલા કોઈ મરી જાય તો શું લખે? સ્વર્ગસ્થ. એટલે નર્કમાં કોઈ જતું જ નહીં. બધા સ્વર્ગસ્થ જ લખ્યો. ચોરમાંનો ચોર બની દારૂ વેચવા તો કે સ્વર્ગસ્થ. હું તમારા ઘરે આવું ને કે સંજયભાઈ આવો તો ઘરમાં નવી ચાલો આવો અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. સંજયભાઈ આવે નવા કપડા, સાહેબ બોલ ચાલ્યા હમણાં જ લાવે દુબઈથી, અને આપણે તૂટેલી પીતા હોય. પપ્પા હોય ઘરમાં બેઠા હોય, ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, અંગૂઠામાંથી મોજો બહાર, મોજામાંથી અંગૂઠો બહાર. મમ્મી હોય તો ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના હોય. ચણિયાનો છેડો લટકતો હોય, ગાઉનનો કલર ઉડી ગયો હોય, ઘણી વાર તો લોચા થઈ જાય. પહેરીના કપડા કામવાળી પહેરી પડતી હોય. તમે જુઓ, તમે અહીંયા આવતા હોય ને તો કબાટ ખોલ્યું, આ પહેરું, આ પહેરું, પહેરેલું કાઢ નાખ્યું, જામતું નથી. બરાબર તૈયાર થઈ લગ્નમાં કે ફંક્શનમાં જાય
એનું ધ્યાન છે કેટલા લોકો મને દેખે છે અને ઘરમાં તો સાવ ખટારા જેવા. સાહેબ મારા લગ્ન થયા મેં સુહાગરાને મારી વાઈફ જોડે એક જ શરત મૂકી. મેં તું ઘરમાં રોજ નવા કપડાં પહેરવાના. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ, ગોમને ગમવી જોઈએ. અરે યાર ટીવી સિરિયલોમાંથી એટલું તો શીખો કે ઘરમાં ટનાટન રહેવાનું. આ પતિ પત્નીઓ એકબીજાને ગમતા નથી, બાજુવાળી ગમે એનું કારણ આ જ છે. સાચું કહું છું. સાહેબ તમને કહું, આપણને છે ને બધું ખોટું શીખવાડી છે. આપણને પાપ અને પુણ્ય શું છે, આ ખવાય ના ના ખવાય. ભગવાને જગ મારવા બનાવ્યું એ હું નક્કી કરીશ કે મારે હિન્દુ ખાવું કે ડુંગળી ખાવું કે ના ખાવું. તું કોણ છે મને કહેવા? મૂળ વાત શું છે, તમને વ્યક્તિગત વિકાસ કરવાનો કોઈ ચાન્સ કોઈ આપવા માંગતું નથી. નહીં કે તમે બધા સંજય રાવલ બની જાઓ. हम सारा लाइन में खड़ा नहीं रहते, हम खड़े रहते लाइन सारी वहीं से शुरू. પછી મજા. પાપ અને પુણ્યની સાહેબ એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી વ્યાખ્યા. સાલો 5 રૂપિયાનું પાર્લેજી આપે 10 જણા ખોટા પડે. સાલા નરકમાં જશો બધા. એક લંગડાને 2000 રૂપિયાની સાયકલ આપે ને 20 જણ ઉભા રહે. તો લંગડો બી એને એમ થાય કે સાલી મેં આ ભિખારીઓ પાસેથી ક્યાં લીધી. આખું જીવન બીજાને બતાવવા અને પછી આપણા ઘરડા મા બાપ શું કે પહેલા સતયુગ હતો, હવે તો કલયુગ આવી ગયો છે ભાઈ, હરાહર કલયુગ. પેલા એક મને સમજાવો, પહેલા દશરથના છોકરાનું નામ રામ હતું. એ રાજા હતા. એમની બૈરીને રાવણ ઉપાડી ગયો. નરેન્દ્રભાઈ બૈરીને ઉપાડી ગયો. મને સમજાવો તમે, ખાલી કહો. તો પહેલા કલયુગ હતો કે હાલ કલયુગ હતો? એટલે બધા ઉલ્લુ બનાવે છે આપણે. બધું ઊંધું ઊંધું ચાલે. હું જ્યાં હોઈશ હું મસ્ત જીવીશ તો ત્યાં સ્વર્ગ, અને હું જ્યાં હોઈશ ત્યાં ખરાબ જીવીશ તો ત્યાં નર્ક. હું મને ગમતું જીવીશ તો સતયુગ, હું બીજાને ગમતું જીવીશ તો કલયુગ. આટલી જ વ્યાખ્યા બાકી ડફોળ બનાવવાની વાત. આ પાયાની વાત સાલી આપણા ભેજામાં ઉતરતી ગઈ. 5000 પુસ્તકો વાંચ્યા, 450 બાયોગ્રાફી વાંચી. મને એમ થયું કે સાલી લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. સારું કોઈ છે જ નહીં. મારા પાસે સાયકલ હોય કે ફોર્ચ્યુનર, શું ફરક પડે? મારો બાપુ ફરક પડે ને. અને તમે પાછા હું અહીંયા હેડતા હોઉં તું આવો નહીં મને સાંભળવા. સાહેબ ગાડી સાહેબ એક ગરીબ ઘરમાં જન્મ્યો. એક રૂમનું ઘર. ઘરમાં એક ખાટલો મને યાદ હતો સિવિલ હોસ્પિટલમાં ચૂચૂચૂ અવાજ આવે. સારી પેન્ટ ફસાઈ જાય. ધોરદાર રાખો તમે. કેટલાય મહેમાનોની ફાટી ગઈ હશે. ફાટે છે. પણ આ તન અને મનની વાતથી રહેવા માટે એક ઘર નહોતું. અત્યારે મારી 161 બંગલોની સ્કીમ ચાલે છે. 120 ફ્લેટની સ્કીમ ચાલે. પાલનપુર નવાબ સાહેબનો હમણાં મેં કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ એ હેરિટેજ હોટલ ઓવર છે. મારા બાપુજીની દરજીની દુકાન હતી ઓટલા ઉપર. અત્યારે મારો 7000 ફૂટનો ગાર્મેન્ટનો સ્ટોર છે. એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો. અત્યારે મારા 2 જીમ ચાલે. મૂળ વાત શું છે? આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years in my life. ટુડે મારી પોતાની હોટલ છે, મસ્ત હોટલ. સી ધ ગ્રેસ ઓફ ગોડ. સંજયભાઈ તમે શું કર્યું? બેંક લૂંટી. તારે સાલા કંઈ કરવું જ નથી. પુસ્તકો વાંચ્યા પછી ખબર પડી કે ઈશ્વર, અલ્લાહ, જીસસ એક જ વાત કહે છે, તું લાયકાત કેળવ, હું તને બધું જ આપીશ. આપણે કે તું પેલા પછી લાયકાત કેળવ. હરામી નંબર 1. સાલો મને મારા પર ભરોસો નહીં, તારા પર ક્યાંથી હોય? સાલું જેને આપણને બનાવ્યા એને આપણે રોજ બનાવીએ. તું સાચો હોય તો આમ થજે. એ તો સાચો છે સાલા, તું જૂઠો છે. બિચારી છોકરીઓ, નાની નાની છોકરીઓ, બેટા 5 સોમવાર કર, સારો વર મળે. એવો ખટારા જેવો મળે. પેલા બિચારી વર આજુબાજુ ફરે, પછી વર આજુબાજુ ફરે. વ્યક્તિ જગાડવાની જરૂર છે. એક વ્યક્તિ જાગી જાય ને સાહેબ, એક ચાણક્ય ભરવાડને રાજા બનાવી શકે. હિટલર નામનો માણસ
એક સામાન્ય ખેડૂતનો છોકરો કરોડો યહૂદીઓની પત્તર ઠોકી શકે? આ શું ના થઈ શકે? પણ આપણે આપણી જાતને જ ઓળખતા નથી, અને જાતને ઓળખવાની કોઈ એજ્યુકેશન સિસ્ટમ જ નથી. તમને ખબર છે વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ટુ એજ્યુકેટ મીન્સ ભીતરની શક્તિને બહાર લાવે. ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તમે દબાવે નહીં યાર, માની લેવું. સારું 100, 200, 500 છોકરાઓના ક્લાસમાં એક હાર્મોનિયમ હોય, વગાડો, એક સ્વીચની ભાગે ના આવે. તંબુરામાંથી સંગીતકારો તૈયાર કશું. ખરેખર સાહેબ 12મા ધોરણની પરીક્ષાઓ પતે ને પછી બધા જ છોકરાઓને નો મેડિકલ એન્જિનિયરિંગ, બીકોમ, બીએસસી, એક વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. કેવા હોય આપણે સંજય દેશની જે સારું શરીર સાથ નથી આપતું, તો સાલા મરી જાય ને પાર આવે શું કરવા જોઈએ? અરે યંગ છોકરા છોકરીઓ ફોન કરે, સંજયભાઈ મરી ગયું કેમ? પેલી મને ના પાડે. સાલા લટકી જા, અભી હાલ પંખા હાથે, તું જલ્દી લટકી જા. મને ઘણા પૂછે કેવી મરવા, મેં તું ગોળી નામ લખાવ લખ. સારું દરેક ગામમાં એક મોટા કુવા બનાવવા. અને જે લોકો એમ કે હું શું કરું, પકડી પકડી ઢાંકણું બાંધ, બીજું પછી જેને મળો મજા છે. હો બાબુ, આપણે જલસા છે. સારો એવો સમાજ તૈયાર કર્યો. અને સાલી કોંગ્રેસ સવાલ કોંગ્રેસ આપણા નવી પાર્ટી જૂનો દારૂ જ છે. આ તો ફરક નથી. એમને તમારામાં રસ નથી, એમને સમાજમાં રસ છે, એમને વ્યક્તિમાં રસ નથી. અને વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. હું એક સારો માણસ બનીશ ને તો એક સારો હિન્દુ કે મુસલમાન બની શકીશ, પણ હું એક સારો હિન્દુ કે મુસલમાન બની ગયો ને હું કદી સારો માણસ